નમસ્કાર મિત્રો, ગણિત નિહાલ સરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયના અંદર પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિના અંદર બીજો તાસ લઈને આવ્યા છીએ. આમાં આપણે શું કરશું તો પાછી આપણે સંખ્યાઓને પહેલા યાદ કરી લઈશું. કેમ યાદ કરી લઈશું? કારણ કે એના અંદરના જે સ્વાધ્યાયના જે પ્રશ્ન જે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તેના માટે આપણે પાછી સંખ્યાઓને યાદ કરી લઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ, સૌથી પહેલી સંખ્યાઓ જે છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે. તો સૌથી પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા, જેને આપણે શાનાથી દર્શાવશું? કેપિટલ એન. ક્યાંથી શરૂઆત થાય છે? યાદ કરીએ તો કેપિટલ એન શરૂઆત થાય છે 1 થી, 2, 3, 4 આવી રીતે ક્યાં સુધી જશે? અનંત સુધી જશે. બરાબર છે. પ્રાકૃતિક સંખ્યા પછી આગળની જે સંખ્યા આવે છે એ કઈ સંખ્યા કહેવાશે? તો એને કહેશું આપણે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા, જેને અંગ્રેજીમાં બોલવામાં આવે છે હોલ નંબર. કયો નંબર? હોલ નંબર. તો હોલ નંબરની શરૂઆત ક્યાંથી થાય? તો ઉપરની બધી જ સંખ્યાઓ એના અંદર સમાતી જશે. બરાબર. પણ શરૂઆત ક્યાંથી થશે? તો શરૂઆત થશે એની 0 થી. બરાબર. 0, 1, 2, 3 આ રીતે ક્યાં સુધી જશે? અનંત સુધી જશે. બરાબર છે. ચાલો, પૂર્ણ સંખ્યા પછી કઈ સંખ્યા આવશે? તો એના પછીની સંખ્યા આવે છે પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. તો તેનો સિમ્બોલ કયો છે? એને અંગ્રેજીમાં બોલવામાં આવશે ઇન્ટીજર્સ. શું બોલવામાં આવે છે? ઇન્ટીજર્સ. પણ એનું નામ જે છે એને અંગ્રેજીમાં આપણે સિમ્બોલથી દર્શાવશું તો એને કહેશું આપણે કેપિટલ ઝેડ. શાનાથી દર્શાવશું? કેપિટલ ઝેડ થી દર્શાવશું આપણે. બરાબર છે. તો એની શરૂઆત ક્યાંથી થશે? તો માઇનસ અનંત સંખ્યાઓથી લઈને -2, -1, 0, 1, 2 આવી રીતે ક્યાં સુધી જશે? ધન અનંત સુધી જશે. બરાબર. આવી બધી સંખ્યાઓ જે ભેગી થઈ જશે ત્યારે જે ગણ બને છે તેને આપણે કહેશું પૂર્ણાંક સંખ્યા. આ સિમ્બોલ શાનો છે? તો ઝેહલન શબ્દ, જેનો અર્થ થાય છે સંખ્યાઓ, એવા શબ્દથી છે. આપણે આ ઝેહલન શબ્દ પરથી બનેલો સિમ્બોલ છે. બરાબર છે. એના પછી કઈ સંખ્યા આવશે? એના પછી આવશે સમય સંખ્યા, જેને આપણે શાનાથી દર્શાવશું? જેને આપણે કેપિટલ ક્યુ વડે દર્શાવશું. બરાબર છે. ચાલો, તો એના અંદર કઈ કઈ સંખ્યા આવશે? જે આ કેપિટલ ક્યુ છે, સમય સંખ્યાઓ જે છે, એનું સ્વરૂપ નોર્મલી ભાગાકાર વાળી સંખ્યાઓ હોય છે. કેવી સંખ્યાઓ હોય છે? ભાગાકાર વાળી. હવે ભાગાકારમાં કઈ સંખ્યાઓ આવશે? તો એવી સંખ્યા જે અમુક રકમ પછી શું થાય છે? ફિનિશ થઈ જાય છે. જેવી કે 1.5, 2.8 આ બધી સંખ્યા. બરાબર. અથવા તો કેવી સંખ્યા? તેના તે જ ક્રમમાં રિપીટ થાય. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો 1/3. બરાબર. 1 ને 3 વડે ભાગશું, જવાબ શું આવશે? 0.33333. તેની તે જ રકમ અનંત વખત શું થશે? રિપીટ થાય. તો એવી બધી સંખ્યાઓ શામાં આવશે? સમય સંખ્યામાં આવશે. બરાબર છે. તો એના અંદર કઈ સંખ્યાઓ આવશે? તો એના અંદર ઉપરની બધી જ સંખ્યાઓ એના અંદર સમાતી જશે. અનંત સંખ્યા. બરાબર. ક્યાં સુધી? -2 પણ એમાં સમાશે, -1 પણ સમાશે, -1/5 પણ સમાશે, -1/7 પણ સમાશે, 0 પણ સમાશે, 1/7, 1/2, 1/4, 1, 2/3. બરાબર છે. આવી બધી જ સંખ્યાઓ એના અંદર આવી જશે. ક્યાં સુધી જશે? તો ધન અનંત સુધી જશે. ક્યાં સુધી જશે? ધન અનંત સુધી જશે. બરાબર. તો આ બધી સંખ્યાઓ શામાં સમાશે? સમય સંખ્યા. સમય સંખ્યાના આગળ આપણે જઈએ તો એના પછી આવે છે અસમય સંખ્યા, જેને આપણે સિમ્બોલથી દર્શાવશું કેપિટલ આઈ. કેપિટલ આઈ એટલે શું? તો અસમય સંખ્યા. અસમય સંખ્યા શાને કહેવાય? તો બંને એકબીજાની વિરોધી છે. બરાબર. સમય, અસમય. તો જે સમયમાં આવશે અસમયમાં આવશે નહીં. તો અસમયમાં કઈ સંખ્યાઓ નથી આવતી? તો એવી સંખ્યા એક છે આપણી પાઈ. એ કઈ સંખ્યા છે? અસમય સંખ્યા. બરાબર. આપણે આગળ શીખશું ત્યારે તમને ધ્યાનમાં આવશે. બરાબર. પછી કઈ સંખ્યા? તો એવી સંખ્યા જેમનું કોઈ પણ મૂળ શક્ય ન હોય. nthમું મૂળ કોનું? કોઈ સંખ્યા તરીકે મેં કોને કન્સિડર કરી છે? એને. જે પોસિબલ નથી. બરાબર. તેવી સંખ્યાને આપણે કહીશું અસમય સંખ્યા. બરાબર. તો એમાં કઈ કઈ સંખ્યા આવશે? વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 આ બધી સંખ્યાઓ અસમય સંખ્યામાં આવશે. બરાબર. વર્ગમૂળમાં 4 એ તો વર્ગમૂળ નીકળશે, એ આપણા વર્ગમૂળ નીકળશે કેટલું? 2. પણ ઘનમૂળ જે છે, 4 નું ઘનમૂળ પોસિબલ નથી. તો 4 નું ઘનમૂળ જે છે એ કઈ સંખ્યા કહેવાશે? અસમય સંખ્યા. બરાબર છે. ચાલો, એના આગળ જઈએ તો હમણાં જ તમને કીધું શું? એવી રકમ કે જે તેના તે જ ક્રમમાં શું નથી થતી? રિપીટ થતી
નથી તો આવી સંખ્યાને આપણે કહેશું અસમય સંખ્યા. અહીંયા મેં આંકડો લખ્યો, પાછળ ડોટ 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 લખ્યો, મતલબ આ રકમ ક્યાં સુધી જશે? અનંત સુધી જશે અને એના એ જ ક્રમમાં એ રિપીટ થતી નથી. જો 1 2 3 લખી, 5 પછી 8 લખ્યો, 8 પછી 7 લખ્યો, 7 પછી 1 લખ્યો, 1 પછી 2 હોવા જોઈએ, નથી. બરાબર, પછી 8 લખ્યો, એનો મતલબ કે આ તેના તે જ ક્રમમાં રિપીટ નથી થતી. એવી સંખ્યા આપણે કહેશું અસમય સંખ્યાઓ. ક્લિયર છે આટલું? બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજમાં આવ્યું? ચાલો હવે આગળ જઈએ. તો એના પછી જે આવશે એને કહેશું આપણે વાસ્તવિક સંખ્યા, જેને આપણે સિમ્બોલથી દર્શાવશું કેપિટલ આર. કેપિટલ આર એટલે કઈ સંખ્યા? તો એવી સંખ્યા જેના અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા એટલે ક્યુ અને આઈ એ બંનેને ભેગી કરવાની છે. ભેગી કરવાની એટલે શું? તો યુનિયન. બરાબર, બંને ભેગી કરીને જે સંખ્યા બની ગઈ ને એને કહેશું આપણે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાના અંદર કઈ સંખ્યાઓ આવશે? અસમય સંખ્યાઓ પણ આવશે અને સમય સંખ્યાઓ પણ આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું છે. બરાબર, તો અહીંયા મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આ જે સંખ્યાઓ છે એમાં આપણે શું યાદ રાખવા કીધું? લાસ્ટ તાસ જો તમે જોયો હોય, બરાબર, ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક મોકલાવી દેવા, તેમાંથી તમે પહેલો વિડીયો પણ તમે જોઈ શકશો. તો એના અંદર આપણે જોઈ ગયેલા હતા તો ઉપરથી આપણે નીચે આવીએ છીએ ને તો જવાબ કેવા થાય છે? સાચા થાય છે. અને નીચેથી ઉપર જવાની વાત થાય, જેવી કે આ રીતે નીચેથી ઉપર જવાની વાત થશે એટલે આપણો જવાબ કેવો થઈ જશે? ખોટો. હવે બંને ઉદાહરણ હું તમને આપું તો એમ કહીશ કે પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું, કારણ કે પ્રાકૃતિક સંખ્યા શરૂઆત થાય છે 1 થી ક્યાં સુધી? અનંત સુધી. એ વાસ્તવિક સંખ્યાના અંદર પણ એ બધી આવી જશે. બરાબર છે. હવે એના પછી આપણે જઈએ તો વાસ્તવિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એવું કહેશું તો એ ખોટું થશે. કેમ? તો વાસ્તવિક સંખ્યાના અંદર કઈ સંખ્યા આવશે? તો આપણે લખશું 1/5. 1/5 અથવા -1/5. એક સામા કેપિટલ આર માં છે પરંતુ ડબલ્યુ માં આવતો નથી, એટલે આ સ્ટેટમેન્ટ કેવું થઈ જશે? તો ખોટું. એટલે આ તમારે યાદ રાખવાનું છે. આ શરત છે, આ શરતને યાદ રાખવાનું છે, જેથી કરીને આપણને જ્યારે પણ 1 માર્કના પ્રશ્ન આવે તો એમાં સરળતાથી આપણે કરી શકીએ. બરાબર છે. ચાલો તો હવે આપણે મેઇન મુદ્દા પર આવી જઈએ. હવે આજનો જે તાસ જે છે એમાં આપણે શું શીખવાના છે તેના પર આપણે આગળ વધીએ. ચાલો, તો એના માટે આપણે અહીંયા મેં લખ્યું છે, શું લખ્યું છે? આપણને જાણવા જેવું છે. શું જાણવા જેવું છે? આ આપણને 1 માર્કના પ્રશ્નમાં કદાચ પૂછી નાખે. બરાબર, એટલા માટે આ આપણે જાણવા જેવું છે, યાદ રાખવા જેવું છે. શું કીધું છે? અને એના નીચે લખ્યું છે મહત્વની વાત. મહત્વની વાત શું કામ છે એ આપણે જ્યારે સમજાવીશ ત્યારે જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ આપણાને જાણવા જેવું શું છે. તો અહીંયા પોઈન્ટ પહેલો લખ્યો છે, એવું કહેવાય છે. શું કહેવાય છે? કે પાયથાગોરસના અનુયાયીઓએ વર્ગમૂળ 2 કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે એવું પાયથાગોરસના જે માનવા વાળા હતા, પાયથાગોરસના જે નિયમ જે સમજતા હતા, જેને એને ફોલો કરતા હતા, બરાબર, એ એમના અનુયાયીઓએ આ વર્ગમૂળ 2 ને કઈ સંખ્યા સાબિત કરેલી હતી? તો અસમય સંખ્યા છે એવું કીધેલું હતું, એવું કહેવાય છે. બરાબર છે. ચાલો, તે સાબિત કર્યું હતું. બરાબર, કોને? પાયથાગોરસના અનુયાયીઓએ. બરાબર છે. આગળનો પોઈન્ટ છે. ત્યારબાદ ઈસવીસન પૂર્વ 425 માં સાયરીનના નિવાસી, ક્યાંના નિવાસી? 1 માર્કના પ્રશ્નમાં કદાચ આવી જાય તો આપણે યાદ રાખવાનું. ક્યાંના નિવાસી છે? સાયરીનના. બરાબર છે. નિવાસી કોણ? થાયરોડોરસ. શું નામ છે એમનું? થાયરોડોરસ. થાયરોડોરસે સાબિત કર્યું કે, હવે આ તો એમણે જો ફક્ત એક જ સંખ્યા કીધેલી, કઈ? વર્ગમૂળ 2. પણ અહીંયા થાયરોડોરસે જે છે સાબિત કરી બતાવ્યું. શું? વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 10, વર્ગમૂળ 11, વર્ગમૂળ 12, વર્ગમૂળ 13, પછી વર્ગમૂળ 14, વર્ગમૂળ 15 અને વર્ગમૂળ 17 પણ અસમય સંખ્યાઓ છે એ થાયરોડોરસે સાબિત કરી બતાવ્યું હતું. બરાબર, આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બરાબર, આપણને કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણે એનો જવાબ સરળતાથી આપી શકીએ. હવે એના આગળ શું લખ્યું છે? ઈસવીસન 1700ના અંતમાં જ લેમ્બર્ટ અને લેજેન્ડરે પાઈ એ અસમય સંખ્યા છે તેમ સાબિત કર્યું હતું. બરાબર છે. આગળના પોઈન્ટમાં મેં તમને કીધું અસમય સંખ્યામાં સૌથી સ્ટાર્ટિંગમાં લખ્યું શું? પાઈ. તો એ કોણે શોધ્યું હતું? તો લેમ્બર્ટ અને લેજેન્ડરે આ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે પાઈ એ કઈ સંખ્યા છે? અસમય સંખ્યાઓ છે. બરાબર, યાદ રાખવાનું છે. કદાચ 1 માર્કમાં પૂછાય તો આપણે આ જવાબ આપી શકીએ. ચાલો
હવે આગળનું મહત્વની વાત શું છે ચાલો એ સમજીએ. તો અહીંયા કીધેલું છે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે શું થાય છે નિરૂપણ કરી શકાય છે. આનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો હું એક સંખ્યા રેખા બનાવું છું, બરાબર. તો સંખ્યા રેખા તો તમને બધાને ખબર જ હશે. સંખ્યા રેખા પર વચ્ચેનું બિંદુને આપણે 0 બોલીએ છીએ. આ બાજુ આવશે -1, આ બાજુ આવશે -2, અહીંયા આવશે 1, અહીંયા આવશે 2. આ બાજુ જેટલી બાજુ જશું એવા આપણને સંખ્યાઓ મળતી જ જશે. કઈ સંખ્યા? ધન. આ બાજુ જશું તો બધી સંખ્યા કેવી મળશે? ઋણ મળશે, બરાબર. તો અહીંયા શું કીધેલું છે? પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ. સંખ્યા રેખા પર કેટલા બિંદુઓ મળશે? એના ઉપર આપણે જોઈએ તો એમાં અસંખ્ય બિંદુઓ મળશે. કેટલા બિંદુઓ મળશે? અસંખ્ય. તો એના માટે વાત કરેલ છે કે અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય. એટલે વાસ્તવિક સંખ્યામાં જેટલી પણ સંખ્યા આવે છે ને એ દરેકે દરેક સંખ્યા માટે એક સંખ્યા રેખા પરનું એક બિંદુ શું કરશે? એને બતાવશે કે આ બિંદુ આવશે -1, આ બિંદુ આવશે 1/2, આ બિંદુ આવશે 1/5. તો એ બતાવશે, બરાબર. એવું કહેવા માંગે છે. એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. ઊંધું સ્ટેટમેન્ટ, બંને સેમ જ છે, બરાબર. સંખ્યા રેખા પણ બધે દરેક સંખ્યા રેખા પરના અનન્ય બિંદુ પર તે દર્શાવશે. બીજું સ્ટેટમેન્ટ કીધેલું છે કે સંખ્યા રેખા પરના બિંદુઓ એક વાસ્તવિક સંખ્યાને શું કરશે? દર્શાવશે. બંને એક જ સ્ટેટમેન્ટ છે, બરાબર. ચાલો આગળ વાંચીએ. આ કારણથી, હવે આ થાય છે એટલા માટે લખેલ છે કે આ કારણથી સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા તરીકે પણ શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ ધ્યાન આપવા જેવી બાબત છે કે અહીંયા વાસ્તવિક સંખ્યા રેખાને પણ કહેવામાં આવે છે. એને કોને? સંખ્યા રેખા, બરાબર છે. ચાલો હવે આપણે આગળ જઈએ. એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો આપણે હવે શીખશું શું? ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 માં શું કીધેલું છે? સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો. હવે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓને વર્ગમૂળ 2 શોધવાની તકલીફ પડે છે, બરાબર. સંખ્યા રેખા આપણને ખબર છે કઈ રીતે કરવાનું છે એ પણ ખબર છે, પણ ક્લિયર જે છે એ આપણને નથી, બરાબર. તો આ વર્ગમૂળ 2 આપણે કઈ રીતે શોધશું અને પાયથાગોરસના અનુયાયીઓએ કઈ રીતે શોધ્યું હશે તેને આપણે શોધવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. તો પાયથાગોરસે એક નિયમ આપ્યો હતો. કયો નિયમ? પાયથાગોરસે કીધું હતું કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ, કયા ત્રિકોણની વાત થાય છે? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ શાને કહેવાય? તો એવો ત્રિકોણ જેના 3 ખૂણામાંનો એક ખૂણો કેવો હોય? 90° હોય. તેને કહેશું આપણે કાટકોણ ત્રિકોણ, બરાબર. તમે આગલા ધોરણમાં શીખીને જ આવ્યા છો, પણ પાછું એકવાર યાદ કરી લઈએ. કાટખૂણાના સામેની બાજુ જે હોય એને કહેવાય છે કર્ણ. કાટખૂણાની સામેની બાજુને શું કહેવાશે? કર્ણ કહેવાશે. ચાલો એ તો આપણને ખબર જ હતી. હવે આગળ જઈએ. ત્રિકોણ છે, ત્રિકોણની 3 બાજુ હોય છે, એમાંની એક બાજુ થઈ ગઈ કર્ણ, બાકી બચી ગઈ આપણી આ, એને કહેશું આપણે બાજુ, આને પણ કહેશું આપણે બાજુ. તો પાયથાગોરસ નામના વ્યક્તિ જે હતા એમણે એવું કીધેલું હતું કે જો કોઈ કાટકોણ ત્રિકોણ હોય તો એનો કર્ણનો જે વર્ગ થાય ને, શાનો વર્ગ? કર્ણનો. કર્ણનો જે વર્ગ થાય એ એની બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે. આવું પાયથાગોરસના પ્રમેયના સ્ટેટમેન્ટમાં આવે છે. એનું સ્ટેટમેન્ટ છે, હું પાછું રિપીટ કરું છું, બોલી સેટ તમે યાદ રાખી દેજો. મારા વિદ્યાર્થીઓનો આ રીતે જ બોલું છું એટલે એમને યાદ થઈ જાય છે. શું? પાયથાગોરસનું પ્રમેય છે કર્ણનો વર્ગ બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો, બરાબર. એનું સ્ટેટમેન્ટ શું છે? પાયથાગોરસનું પ્રમેયનું સ્ટેટમેન્ટ છે કર્ણનો વર્ગ બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો. હવે આપણે જે શોધવાનું છે, બરાબર, એ શોધવાનું શું છે? તો આપણે એને અહીંયા કર્ણ તરીકે કન્સિડર કરશું, બરાબર છે. આપણે એને શું કરશું? આને વર્ગમૂળ 2 શોધવાનું છે. તો વર્ગમૂળ 2 આપણે ક્યાં કન્સિડર કરશું? કર્ણના આગળ આપણે કરશું. આ કર્ણ આગળ આપણે એને વર્ગમૂળ 2 કન્સિડર કરવાના છે. તો આપણે શું કરશું? તો અહીંયા જુઓ, કર્ણનો વર્ગ બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો થાય છે. એટલે હું શું કરીશ? બંને બાજુ શું લઈ લઈશ? વર્ગમૂળ લઈશ. શું લઈ લઈશ? વર્ગમૂળ, બરાબર છે. તો આ કર્ણનો વર્ગ અને વર્ગમૂળ શું થશે? ઉડી જશે, બરાબર છે. એનો મતલબ શું? જે શોધવા માંગીએ છીએ ને એને આપણે ક્યાં રાખશું? કર્ણ પાસે રાખશું. ક્યાં રાખશું? કર્ણના પાસે રાખશું, બરાબર છે. કર્ણ પર રાખવાથી ફાયદો શું થશે? તો કર્ણ પર રાખશું ને તો આપણને ખબર પડી જશે કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાશે. તો એમણે આ સૂત્રના મદદથી વર્ગમૂળ 2 શોધ્યા હશે.
હવે અહીંયા વર્ગમૂળ 2 તો આપણે શોધી નાખ્યું, તો સંખ્યા રેખા પર કઈ રીતે બતાવી શકાય? તો આપણને એક બીજો નિયમ યાદ કરીએ. કોઈ પણ વર્તુળ આપણે બનાવેલું હોય, શું બનાવ્યું હોય? વર્તુળ. બરાબર, આના ઉપર વર્તુળ બનાવી શકું એવું નથી, કારણ કે વર્તુળ બનાવીશ તો પછી બીજું ચિહ્ન નીકળી આવશે. અહીંયા હું આકૃતિ કાઢીને પ્રયત્ન કરીએ આપણે સમજાવવાનો. બરાબર છે, ચાલો. તો આ એક આપણે આકૃતિ મેં કાઢી છે. બરાબર, આ આકૃતિને આપણે ધ્યાનથી સમજીએ તો શું કીધેલું છે. બરાબર, આના અંદર શું આવશે? તો કેન્દ્ર આવશે. બરાબર, વર્તુળના કેન્દ્રથી, આ વર્તુળનું કેન્દ્ર છે. ઓકે, આ વર્તુળનું કેન્દ્ર હું આપી દઉં. વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીના અંતર હંમેશા કેવા હોય છે? સરખા હોય છે, જેને આપણે શું બોલીએ છીએ? ત્રિજ્યા. જેને શું બોલીએ છીએ આપણે? ત્રિજ્યા. તો આપણે શું કરશું? આને કેન્દ્ર લેશું. બરાબર છે, આ બિંદુને કેન્દ્ર લેશું અને અહીંયા સુધીનું આપણે અંતર લેશું. એટલા માપનો શું લેશું આપણે? ત્રિજ્યા, ચાપ. એટલા માપનો ચાપ લઈને આપણે સંખ્યા રેખા પર શું ડ્રો કરશું? ચાપ ડ્રો કરશું. એ સંખ્યા રેખા પર જે જગ્યા પર ભેગી થશે ને, બરાબર, જે જગ્યા પર ભેગી થશે ને તે બિંદુને આપણે કહેશું, આ અહીંયાથી અહીંયા સુધીનું અંતર જે છે એ કેટલું થશે? વર્ગમૂળ 2 થશે. આ રીતે આપણે વર્ગમૂળ 2 શોધવાના છે. બરાબર, ક્લિયર થયું બધાને? બરાબર, સમજમાં આવ્યું હશે? ચાલો, તો આપણે સંખ્યા રેખા હવે આ દોરવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. મેં તમને કીધું એ પ્રમાણે આને જો એ કન્સિડર કરું, બરાબર, આને બી કન્સિડર કરું અને આને સી કન્સિડર કરું, તો આપણું સૂત્ર શું બનશે? સી શોધવાનો છે. તો સી ને આપણે કન્સિડર કરી શકાય કે સી બરાબર આપણે એવો વર્ગમૂળ બનાવો કે જેનાથી એક બાજુ અને બીજી બાજુના વર્ગોનો સરવાળો કરીએ તો આપણને કઈ કિંમત મળશે? સી મળે. બરાબર છે, આ રીતે આપણે શોધવાનું છે. બરાબર, તો આપણે એવી સંખ્યા પસંદ કરશું. અહીંયા વર્ગમૂળ 2 છે એ શોધવાનું છે. તો આપણે શું કરશું? એવી બે બાજુઓ શોધીએ કે જેમના વર્ગોનો સરવાળો આપણો કેટલો થાય? 2 થાય. બરાબર, હવે અહીંયા કોઈ પણ સંખ્યા આપી દે તો આપણે શું કરવાનું? તો એના માટે આપણે પૂર્ણ વર્ગ સંખ્યાને યાદ કરવાનું. કઈ સંખ્યાને યાદ કરશું આપણે? પૂર્ણ વર્ગ સંખ્યાને. બરાબર, આ બધું કાઢી નાખું છું. બરાબર, હવે આપણે પૂર્ણ વર્ગ સંખ્યાને યાદ કરીએ તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ છે? પૂર્ણ વર્ગ સંખ્યા આપણે લઈએ તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે નહીં આવડતું હોય તો સિમ્પલ છે બેટા, એકદમ ઈઝી છે. 1 નો વર્ગ કેટલો થાય? તો 1 થાય. 2 નો વર્ગ કેટલો થાય? તો 4 થાય. 3 નો વર્ગ કેટલો થાય? તો 9 થાય. આ બધી સંખ્યાઓ જે છે ને, આ બધી સંખ્યાઓ એને આપણે બોલીએ છીએ પૂર્ણ વર્ગ સંખ્યાઓ. એને શું બોલીએ છીએ? પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો અહીંયા આ જે વર્ગમૂળ 2 છે એને આપણે એવી પૂર્ણ વર્ગ સંખ્યાના સરવાળા તરીકે શોધવાની કે જેથી કરીને આપણો જવાબ આવી જાય. બરાબર છે, તો આપણે લઈ લેશું જવાબ નંબર 3. અહીં વર્ગમૂળ 2 બરાબર શું લખી શકાય? તો વર્ગમૂળ 2 બરાબર આપણે લખશું વર્ગમૂળમાં એવી બે સંખ્યાઓનો વર્ગ લખીએ કે જેમનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવે? 2 આવે. બરાબર છે, તો અહીંયા હું ડાયરેક્ટ 1 નો વર્ગ નહીં લખીશ, પણ સૌથી પહેલા આપણે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની છે એટલે તે પૂર્ણ વર્ગ સંખ્યાને અહીંયા ડાયરેક્ટ આપણે લખશું. બરાબર, એટલે હું શું લખીશ જુઓ, વર્ગમૂળમાં પૂર્ણ વર્ગ સંખ્યા કઈ લઈશ? તો આ 1 લીધી. 1 પ્લસ એમાં કઈ પૂર્ણ વર્ગ સંખ્યા પાછી ઉમેરીએ તો હું પાછી કઈ ઉમેરીશ? 1. બરાબર છે, આ 1 મેં લઈ લીધી. હવે આપણને ખબર છે કે 1 વત્તા 1 કેટલી થાય છે? તો 2 થાય છે. હવે આ જે છે એ તો આપણી પૂર્ણ વર્ગ સંખ્યા છે. કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે? 1 નો વર્ગ થાય, તો અહીંયા લખીશું 1 નો વર્ગ, વત્તા આ કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો આ પણ 1 નો વર્ગ થાય છે. બરાબર, એનો મતલબ શું થયો? તો આપણે આગળ જે ત્રિકોણ બનાવેલો હતો તેમાં એક બાજુ હતી તેને આપણે એ કીધી, બીજી બાજુને બી કીધી. તો અહીંયા એવી જ આપણે સંખ્યા રેખા પર ઉદ્ગમ બિંદુ આપણે લઈએ. બરાબર, સંખ્યા રેખા આપણે લઈ લેશું. તો સંખ્યા રેખા પર સમજવા માટે અત્યારે સંખ્યા રેખા લઉં છું. આને આપણે કહેશું 0, આ બાજુ જશું તો 1, આ બાજુ જશું તો 2, સોરી -1. બરાબર છે, આ રીતે આપણે સંખ્યા રેખા બનાવીએ છીએ. બરાબર, એના અંદર આ જે સેન્ટર પોઈન્ટ છે એને આપણે શું કન્સિડર કરશું? તો O. બરાબર છે, અહીંયાથી જે કોઈ બિંદુ આપણે પસંદ કરશું તે બિંદુને નામ આપી દેશું. શું નામ આપશું? A નામ આપશું. શું નામ આપશું? A. બરાબર છે, ચાલો, તો A નામ આપશું. એટલે A નામ આપવાની જે પ્રક્રિયા જે છે એ આપણે અહીંયા કન્સિડર કરશું. બરાબર છે, તો અહીંયા આપણે પ્રથમ જે એક જે છે
એને આપણે પાયામાં રાખશું. શું રાખશું? પાયામાં. અને એકને રાખશું વેધમાં. કેમ? કારણ કે આપણે કયો ત્રિકોણ બનાવવાના છે? કાટકોણ ત્રિકોણ બનાવવાના છે. તો અહીંયા પહેલું જે એક એકમ છે તેને હું માનીશ O થી લઈને A સુધીનું અંતર. તે કેટલું થશે? OA સ્ક્વેર. બરાબર છે. પ્લસ બીજું જે વેધ ડ્રો કરવાનો છે તે ક્યાંથી ડ્રો કરશું આપણે? A થી ઉપર જશું. A થી ઉપર એટલે એને નામ આપશું આપણે AB. દરેક વખતે વિદ્યાર્થી મિત્રો આપણે આ જ પ્રક્રિયા કરવાની છે, બીજી કરવાની નથી. બસ આ સ્ટેપ યાદ રાખી લો. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ તો મેં શું કર્યું, તો અહીંયા આપણે લખી નાખશું. શું લખશું? જુઓ, માટે OA કેટલો લેવા પડશે? તો OA લેશું આપણે 1 સેન્ટીમીટર અથવા તો 1 એકમ. આપણે શું લખી નાખશું અહીંયા? 1 એકમ. એકમ તરીકે આપણે સેન્ટીમીટર લઈએ, મીટર લઈએ, એવી રીતે લઈ શકાય. આપણે અહીંયા 1 એકમ લીધેલો છે. કેમ? તમને આકૃતિમાં સમજમાં આવશે એટલે 1 એકમ બરાબર હું કેટલા? 5 સેન્ટીમીટર જેવી લાઈન મારી લઈશ. બરાબર? તમને આકૃતિ વ્યવસ્થિત સમજમાં આવે એમ એટલા માટે. તો અહીંયા આપણે લખી નાખવાનું કે આપણે 1 એકમ તરીકે કોને ગણેલી છે? તે એકમ લખી નાખવાનું. બરાબર? તમે 1 સેન્ટીમીટર લેશો તો 1 સેન્ટીમીટરમાં પછી ચાપ ડ્રો કરવાનું પોસિબલ થતું નથી. એટલા માટે હું 5 એકમ જેવો લઈશ એટલે તમને ક્લિયર થાય. બરાબર છે? ચાલો, તો OA આપણે કેટલો લેશું? તો 1 એકમ. AB પણ કેટલો લેશું? તો AB પણ આપણે કેટલો લેવા પડશે? જોઈ લો કેટલા એકમ. તો એ પણ થશે આપણો 1 એકમ. બરાબર છે? ચાલો, તો આ થઈ ગયા આપણું. શું કરવાનું છે એ ક્લિયર થઈ ગયું. હવે આપણે શું કરશું? હવે આપણે સંખ્યા રેખા ડ્રો કરશું. શું ડ્રો કરશું? સંખ્યા રેખા. ચાલો, તો સંખ્યા રેખા હું આનાથી બનાવીશ. બરાબર? તમને સમજમાં આવે એટલે આપણે આ રીતે થોડી સ્કેલ લાંબી કરી નાખું છું. ચાલો, અહીંયાથી આ રીતે મેં એક સંખ્યા રેખા લઈ લીધી. બરાબર? થોડી નીચે મૂકી દો એટલે આપણને બિંદુ આપતા ફાવે. બરાબર છે? આ જે બિંદુ છે એ આપણે -1 લેશું. આ થશે આપણો 0, આ થશે આપણો 1, આ થશે આપણો 2. બરાબર છે? આ મેં લઈ લીધી છે. હવે એને આપણે નંબર આપી દઈએ. તો આ આપણું ઉદ્ગમ બિંદુ એટલે 0 આપશું. અહીંયા આપીશું -, અહીંયા આપશું આપણે 1, અહીંયા આપશું 2, અહીંયા આવશે -1. પણ ઉદ્ગમ બિંદુ હોય તો તેને આપણે કયો? કેપિટલ O સિમ્બોલ આપીએ. ઉદ્ગમ બિંદુ છે, અહીંયાથી શરૂઆત થાય છે સંખ્યા રેખાની, એટલે એનું નામ આપ્યું કેપિટલ O, ઓરિજિન. બરાબર છે? ઉદ્ગમ બિંદુ. ચાલો, હવે O થી A નું અંતર કેટલું રાખવાનું છે? 1 એકમ. ચાલો, તો અહીંયા 1 એકમ પર આપણે શું આપી દઈશું? અહીંયા નામ આપી દઈશું A. તો O થી A સુધીનું અંતર કેટલું થશે? 1 એકમ થઈ ગયું. બરાબર છે? ક્લિયર છે? તો આ એક આપણી કાટકોણ ત્રિકોણની એક બાજુ થઈ ગઈ OA. હવે આપણે શું બનાવશું? કાટકોણ ત્રિકોણમાં હવે AB બનાવશું. તો AB નો ખૂણો કયો બનાવવા પડશે? તો આ જે ખૂણો બનશે એ કેવો બનાવવાનો છે? 90°. તો એ 90° આપણે કઈ રીતે બનાવીએ તે સમજીએ. ચાલો, સ્કેલને થોડી નાની કરી નાખું છું અને આ રીતે કરી નાખું છું. ચાલો, તો આપણે એવી રીતે સ્કેલને મૂકશું કે જેથી કરીને સ્કેલના ઉપરની, ધ્યાનથી સમજીએ, સ્કેલના અંદર પણ આવી રીતે લાઈન આપેલી હોય છે. બરાબર છે? તો એમાંની જે આડી લાઈન જે છે એ આડી લાઈન એની સાથે આપણી જો ડ્રો કરેલી લાઈન જે છે એની સાથે સીધે સીધી આવે ને એ રીતે ગોઠવવાની. એટલે આ 90° નો ખૂણો આપણો બની જશે. સમજમાં આવ્યું? નહીં આવડે તો આપણે શાનો ઉપયોગ કરી શકીએ? આપણે ઉપયોગ કરી શકીએ આ કોણ માપકનો ઉપયોગ કરી શકાય. બરાબર? આપણે ટાઈમ વેસ્ટ નથી કરવા માંગતો એટલા માટે હું આનો ઉપયોગ કરવાનો નથી. બરાબર છે? આપણે સ્કેલનો જ ઉપયોગ કરીશું. ચાલો, તો આપણે શું કરી નાખશું? હવે આપણે પાછું 1 એકમ લેવાનું છે. કેટલા એકમ? જુઓ, AB નું માપ કેટલું લેવાનું છે? 1 એકમ. તો અહીંયા 1 એકમ એટલે અહીંયા કશે આવશે. બરાબર? એટલે હું લંબ લાઈન ડ્રો કરીશ. બરાબર? એના માટે આપણે બીજો કોઈ કલર લઈ લઈએ. બરાબર? અહીંયા સુધી. બરાબર? 5 એકમનું લીધેલી હતી એટલે આ બિંદુ આપણું થઈ ગયું કયું? તો B થઈ ગયો. O થી A સુધીનું માપ કેટલા એકમનું થશે? એ પણ 1 એકમ. બરાબર છે? ચાલો, હવે શું કરશું? તો હવે આપણે કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે. તો કાટકોણ ત્રિકોણમાં અહીંયા આ ખૂણો તો આપણો બની ગયો કાટખૂણો, પણ હજુ ત્રિકોણ આપણને દેખાતો નથી. તો આપણે ત્રિકોણ કઈ રીતે બનાવીએ? જુઓ, આપણે O અને B બંનેને જોઈન્ટ કરી નાખશું. કોને જોઈન્ટ કરશું? O અને B ને જોઈન્ટ કરવાના છીએ. બરાબર? આ પ્રક્રિયા આપણે કરવાની છે. બરાબર? ચાલો, તો એના માટે હું કલર લઈ લઉં છું, વ્હાઈટ લઈ લઉં છું. ચાલો, તો આપણે હવે આને આપણે જોઈન્ટ કરી નાખશું. બરાબર છે? ચાલો,
આ જોઈન્ટ થઈ ગઈ આપણી લાઈન, બરાબર. આ થઈ ગયો આપણો કર્ણ. આ શું બની ગયો આપણો કર્ણ, બરાબર. તમને ક્લિયરલી સમજમાં આવતો હશે વિદ્યાર્થી મિત્રો. હવે આ જે કર્ણ જે છે એટલા માપનો આપણે શું લેશું? ચાપ લેશું. કેમ? કારણ કે એટલા માપનો ચાપ રાખીને આપણે વર્તુળ ડ્રો કરશું તો દરેકે દરેક બિંદુનું અંતર કેન્દ્રથી કેવું આવે? સરખું આવે. આ જ નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરશું. એટલે હવે આપણે શું લઈ લેશું? તો હવે આપણે લઈ લેશું પરિકર. ચાલો પરિકર લઈ લેશું અને હવે આપણે ચાપ ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો સ્કેલની હવે જરૂર નથી, હવે આપણે ચાપ ડ્રો કરીએ. તો હવે પેન્સિલનો અણીવાળો ભાગ આપણે મૂકી દઈશું બી પર અને પરિકરનો અણીવાળો ભાગ આપણે મૂકશું ઓ પર, બરાબર. ચાલો તો આપણે હવે ગોઠવી નાખીએ. બરાબર, થોડો સમય લાગશે, થોડો સમજવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. હું જે કરીશ તે બરાબર સમજી લો, જેથી કરીને પછી તમે જ્યારે જાતે કરશો ને તો તમને મજા આવશે. બરાબર છે? જુઓ, સમજમાં આવ્યું? પરિકરનો અણીવાળો ભાગ ઓ પર અને પેન્સિલનો અણીવાળો ભાગ બી પર, બરાબર. આ જે માપ જે આપણે લાવ્યા ને એ માપ છે આપણું કેટલું? વર્ગમૂળમાં 2 ના જેટલું થયું. આ કર્ણનો વર્ગ બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો. તો આપણે જોઈતું તો હતું કર્ણ, તો કર્ણ શું થયો? બાજુઓના વર્ગોનો સરવાળો. એનું વર્ગમૂળ આપ્યું તો જવાબ આવશે વર્ગમૂળ 2 થયો. એટલે આ જે ત્રિજ્યા થઈ એ વર્ગમૂળ 2 ની થઈ. આ ત્રિજ્યાને આપણે શું કરશું? ડ્રો કરી નાખીએ. ક્યાં સુધી? આપણે જે સંખ્યા રેખા ડ્રો કરેલ છે ને ત્યાં સુધી આ રીતે ડ્રો કરી નાખવાનું છે. બરાબર છે? ચાલો જોઈએ આપણું ડ્રો થઈ ગયું. હા થઈ ગયું છે, બરાબર. હવે આને કાઢી નાખીએ. તો જુઓ, આ જે ચાપ બન્યો એ ચાપ જે બિંદુ આગળ ટચ થશે આ બિંદુને નામ આપશું આપણે. શું નામ આપશું? આ બિંદુને આપણે નામ આપશું, આ બિંદુને નામ આપી દઉં છું હું શું? તો આ બિંદુને નામ આપું છું સી, બરાબર છે. હવે સંખ્યા રેખા પર આ થયું આપણું ઓ, એટલે કે સેન્ટર 0 થી સી બિંદુ સુધીનું જે અંતર આવશે ને, અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર આવશે તે થશે આપણું વર્ગમૂળમાં 2, બરાબર. આ રીતે વર્ગમૂળ 2 શોધી શકાય છે, બરાબર. આ મેં ફક્ત એકમ જે છે એ આપણી જાણકારી માટે મેં 1 એકમ બરાબર કેટલા? 5 સેન્ટીમીટર લીધેલું છે, બરાબર. પણ આપણે 1 સેન્ટીમીટર જો લેશું તો આપણો આ વર્ગમૂળ 2 જે છે એ સાચે સાચો આપણને પરફેક્ટ મળી શકે. પરીક્ષામાં પૂછાય તો આપણે બતાવી દેવાનું કે મેં 1 એકમ કેટલો લીધેલો છે, બરાબર. આ રીતે તમે આકૃતિ બનાવશો તો તમારા પ્રશ્ન સાચો પડશે અને જે ટીચર તમારા જે પ્રશ્ન ચેક કરશે તેમને ક્લિયર થઈ જશે કે તમને સમજમાં આવી ગયેલું છે, બરાબર. તો આ રીતે આપણે શું શોધી શકીએ? વર્ગમૂળ 2 શોધી શકીએ છીએ. ક્લિયર? બરાબર છે. હવે આપણે આગળ જઈએ. એના પછીનો પ્રશ્ન ઉદાહરણ નંબર આગળનો, બરાબર. ઉદાહરણ નંબર કયો? ઉદાહરણ નંબર 4, બરાબર છે. ઉદાહરણ 4 માં શું કીધેલું છે? વર્ગમૂળ 3 દર્શાવો. હવે આપણે પહેલા વર્ગમૂળ 2 શોધ્યું, હવે શું શોધવાનું છે? વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 કઈ રીતે શોધાય? એમાં હવે આપણને શું કરવાનું છે એ સમજીએ. ચાલો તો હવે આપણે જોઈએ જવાબ નંબર 4. અહીં વર્ગમૂળ 3 બરાબર શું કરી શકાય? શું કરી શકાશે? કેવી રીતે થશે તે આપણે વિચારીએ. તો એવી વર્ગમૂળ વાળી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો કેટલો થાય? 3 થાય. પૂર્ણ વર્ગ સંખ્યા છે 1, પૂર્ણ વર્ગ સંખ્યા છે 4. તો આ રકમ તો 4 કરતા નાની એટલે 4 ને તો આપણે ટચ કરી જ નહીં શકાય. તો આપણે ફક્ત કોને ટચ કરી શકાશે? 1 ને, બરાબર. ચાલો તો આપણે 1 ને ટચ કરીને અહીંયા મૂકી દીધી કે 1, પણ અહીંયા આગળ કેટલી આપણે ઉમેરવા પડશે? તો 1 સિવાયની બીજી રકમ છે આપણી પાસે. કઈ? તો 2. 2 વત્તા 1 કરશું ને તો 3 થાય. પોસિબલ છે કે નથી? વર્ગમૂળ 3 આપણે મેં લખ્યું 2 વત્તા 1 છે 3. થઈ શકે કે નહીં થઈ શકે? 2 માં 1 ઉમેરશું 3 થઈ જશે ને, બરાબર છે. તો હા થશે. તો હવે આ તો આપણે સંખ્યા લખી નાખી, પણ 1 કોનો વર્ગ થાય? હવે આપણે વિચારીએ કોનો વર્ગ થાય. ચાલો તો કોનો વર્ગ થાય તે આપણે જોઈએ. આ 1 જે છે એ તો 1 નો વર્ગ થાય છે, એ તો આપણને ખબર છે. પણ 2 નો વર્ગ થાય. 2 કોનો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો? તો તમને ખબર હશે વર્ગમૂળ 2 નો જો આપણે વર્ગ કરીએ ને તો વર્ગ અને વર્ગમૂળ શું થાય? ઉડી જાય. એનો મતલબ શું થયો? આ કઈ સંખ્યા બની ગઈ? 2 બની ગઈ. સમજમાં આવ્યું? તો આ જે રકમ જે છે એ થશે વર્ગમૂળ 2 નો વર્ગ થશે. એનો મતલબ શું થયો? તો આપણે પાયામાં કઈ રકમ લેવા પડશે? પાયામાં લેવા પડશે વર્ગમૂળ
2 લેવી પડશે. બરાબર. આ જે પ્રશ્ન જે છે એને સમજવાનો માટે આપણે 2 મેથડ છે. કેટલી મેથડ છે? 2 મેથડ. એક છે વર્ગમૂળ કુંતલ અને એક છે ડાયરેક્ટ મેથડ. બરાબર. પહેલા હું તમને ડાયરેક્ટ મેથડ બતાવી દઉં છું, પછી આપણે કઈ મેથડ જોશું? પછી આપણે જોશું વર્ગમૂળ કુંતલ. બરાબર. એ 2 મેથડ હું તમને સમજાવીશ. ચાલો, તો અહીંયા આ જે છે ને વર્ગમૂળ 2 જે છે એને આપણે માની લેશું OA. વર્ગમૂળ 2 ને માનશું OA અને આ 1 એકમ જે છે તેને માનશું આપણે AB. બરાબર છે. ચાલો, વર્ગમૂળ 2 કઈ રીતે શોધાય તે આપણને ક્લિયર છે, ખબર પડી ગઈ છે. તો આપણે તે રીતે પહેલા વર્ગમૂળ 2 શોધી નાખીએ. બરાબર છે. ચાલો, તો પહેલા આપણે વર્ગમૂળ 2 શોધવાના છીએ. મસ્ત સ્કેલ થી આપણે લાંબી ડ્રો કરી નાખીએ. ચાલો, આ થઈ ગઈ આપણી લાઈન. હવે એકમ આપણે કેટલા અંતર પર મૂકવાના છે જોઈ લઈએ. આ થઈ ગઈ આપણી પહેલી લાઈન. બરાબર. અહીંયાથી આપણે શરૂઆત કરશું. 0 1 2 3. બરાબર છે. આ આપણને જરૂરત છે એટલે આપણે 3 લાઈન. આને લખીશું -1. આ થઈ ગયો 0, આ થઈ ગયો 1, આ થઈ ગયો 2, આ થઈ જશે 3. બરાબર. અત્યારે નામ આપવાના નથી. કેમ? વર્ગમૂળ 2 કઈ રીતે શોધાય તે તમને આવડી ગયું. પહેલા વર્ગમૂળ 2 શોધી નાખીએ. બરાબર. તે ઈઝી પ્રક્રિયા પહેલા ખતમ કરી નાખીએ. બરાબર છે. ચાલો, તો હવે હું સ્કેલને થોડી નાની કરી નાખું છું અને લંબ કરી નાખું છું. બરાબર. જેથી કરીને આપણે સરળતાથી લંબ ડ્રો કરી શકીએ. બરાબર છે. થોડી સ્કેલ નાની કરી દો એટલે લંબ ડ્રો કરવાનું ઈઝી પડે. બરાબર. થોડી વાકી ચૂકી લાઈન જાય તો આપણે આ રીતે સ્કેલને થોડું એડજસ્ટ કરી લેશું. ચાલો, હવે ડ્રો કરી નાખીએ. બરાબર છે. અહીંયા સુધી. ચાલો, થઈ ગયું. હવે O અને A ને જોઈન્ટ કરી નાખશું. કોને કોને જોઈન્ટ કરશું? O અને A ને. ચાલો ચાલો, આ થઈ ગયા આપણી વર્ગમૂળ 2. આ થઈ ગયા આપણી વર્ગમૂળ 2. અહીંયા સુધીની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો તમને ક્લિયર થઈ ગઈ. આપણે આગળનું જ ઉદાહરણ જોઈ ગયા. બસ સેમ આ જ રીતે આપણે કરી નાખ્યું. અત્યાર સુધી નામ એટલા માટે નથી આપ્યું કારણ કે O અને A કોને આપશે? વર્ગમૂળ 2 જ્યાં આવશે ને તેને આપણે O, આ તો થઈ ગયું આપણું સેન્ટર, એને તો નામ આપી દેશું O. પણ એ આપવા માટે આપણને વર્ગમૂળ 2 નો ચાપ જ્યાં મળશે તેને નામ આપશું આપણે A. બરાબર છે. ચાલો, તો હવે આપણે શું કરવા પડશે? ચાપ ડ્રો કરવા પડશે. ચાલો, હું લઈ લઉં છું પરિકર. ચાલો, અણીવાળો ભાગ કેન્દ્ર આગળ, પેન્સિલ વાળો ભાગ આપણે જે ભેગા થયેલી રકમ છે, ભેગા થયેલી 2 લાઈન છે ત્યાં આપણે અણીવાળો ભાગ જવા દેશું. ચાલો, પરફેક્ટ. હવે આપણે ચાપ ડ્રો કરી નાખીએ. ચાલો, ઓકે. ચાલો, આ ચાપ આપણો ડ્રો થઈ ગયો. આ ચાપ આપણો ભેગો થયો અહીંયા. આને નામ આપશું શું? આપણે A નામ આપશું. શું નામ આપશું? A. આ બિંદુને આપણે નામ આપ્યું A. અહીંયાથી આ બિંદુ આગળથી એ બિંદુ સુધીનું જે અંતર જે મળ્યું એ થઈ ગયું આપણું વર્ગમૂળ 2. હવે આ થઈ ગયું આપણું OA. હવે આપણે AB ડ્રો કરવાનું છે. તો AB ડ્રો કરવા માટે મેં તમને કીધું એમ કે વર્ગમૂળ 3 શોધવા માટે આપણી પાસે 2 રીત છે. કેટલી રીત છે? 2. એમાંની હું આ સીધી રીત બતાવું છું. પછી આપણે વર્ગમૂળ કુંતલમાં શું કરશું તે સમજાવીશ. બરાબર છે. તો હવે આપણે શું કરશું? તો હવે AB બનાવવાનું છે. કેટલા એકમ? AB નું માપ કેટલું રાખવાનું છે? તો AB નું માપ રાખવાનું છે 1 એકમ. પાછું સેમ આ સ્કેલને આપણે A પર મૂકી દેશું અને લંબ બનાવી દેશું. બરાબર છે. ચાલો, લંબ ડ્રો કરી નાખીએ. ચાલો, આ થઈ ગયા આપણી લંબ. કેટલા એકમ ડ્રો કરવાનું છે? 1 એકમ. ચાલો, કરી નાખશું. બરાબર. ચાલો, અહીંયા સુધી આવશે. ઓકે. ચાલો, હવે આને નામ આપી દેશું આપણે B. આ જે બિંદુ જે છે એને નામ આપી દેશું આપણે B. હવે O અને B ને જોઈન્ટ કરી નાખશું. ચાલો, સ્કેલને થોડી લાંબી કરવા પડશે હવે. ચાલો, આ થઈ ગયો આપણો O અને આ છે આપણો B. બંનેને આપણે ભેગી કરવી છે.
બરાબર છે. ચાલો તો હવે બંનેને ભેગી કરી નાખીએ. ચાલો આ બંને જે બિંદુ આપણે જોઈન્ટ થઈ ગયા, આ જે રકમ બની એ થશે આપણી, જુઓ કલર ચેન્જ કરી નાખું છું, આ રકમ થશે આપણી વર્ગમૂળ 3. ઓ થી બી જે આપણે બનાવી ને એ થઈ ગઈ આપણી વર્ગમૂળ 3. હવે એનો આપણે ચાપ ડ્રો કરીએ. એનો ચાપ આપણે હવે ડ્રો કરશું. જુઓ કેન્દ્ર આગળ આપણે મૂકી દઈશું અણીવાળો ભાગ અને પેન્સિલ વાળા ભાગને આપણે ક્યાં જવા દેશું? બી પર જવા દેશું. ચાલો સરસ. હવે આપણે ચાપ ડ્રો કરી નાખીએ. શું ડ્રો કરીએ? ચાપ. એ ચાપ જ્યાં ભેગો થયો, આ જે બિંદુ મળ્યું એને આપણે નામ આપશું. કયું નામ? એ. ઓ થઈ ગયું, એ થઈ ગયો, બી થઈ ગયો. આ જે ભેગું થયું એ બિંદુને નામ આપશું આપણે. શું નામ આપશું અહીંયા? સી. આ ઓ થી સી સુધીનું જે અંતર છે તે થશે આપણું વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 આપણે આ રીતે શોધવાનું છે. આ કઈ રીત છે? સીધી રીત. બરાબર. સીધી રીતમાં વિદ્યાર્થી મિત્રો આપણે બીજું કંઈ નથી કરતા, એકના પછી એક આપણે વર્તુળ શોધ્યા જ કરશું. એક જ લાઈનમાં આપણે એની ચાપ ડ્રો કરતા જશું અને આ રીતે આપણે વર્ગમૂળની સંખ્યાઓ શોધતા જશું. એક આ મેથડ છે. બરાબર. તમને આ ક્લિયરલી સમજ આવી જશે. હવે આપણે બીજી મેથડ હું સમજાવીશ. આ ક્લિયર થઈ ગયું બધાને વિદ્યાર્થી મિત્રો? હવે હું બીજી મેથડ સમજાવીશ. બીજી મેથડમાં આપણે શું કરશું? તો બીજી મેથડમાં વર્ગમૂળ 2 તો આપણે શોધવાનું જ છે. બીજી મેથડમાં શું કરવાનું છે? વર્ગમૂળ 2 ને તો શોધવું જ છે. પણ શું કરશું? જુઓ ઓકે, બીજું કંઈ કરાશે એવું લાગતું નથી, તો આમાં જ સમજાવી દઉં છું. બરાબર. હવે હું જો કલર જે બતાવીશ રેડ કલરથી જે કેન્સલ કરીશ ને તે સમજી લો કે આપણને કઈ કઈ વસ્તુ હવે વર્ગમૂળ 2 સુધીની પ્રક્રિયા બધાને ક્લિયર થઈ ગયેલી છે. વર્ગમૂળ 2 માં આપણે ચાપ જે ડ્રો કર્યો હતો ને એ શોધવા માટે એ આપણે નથી કરવાનો. જ્યારે વર્ગમૂળ 3 શોધીએ ને તો એ નથી કરવાનો. ડાયરેક્ટ જ અહીંયા આ જે બિંદુ આવશે ને એને આપણે લઈ લેશું, એને કહી દેશું આપણે એ કહી દેશું. એને શું કહી દેશું? એ. સંખ્યા રેખા પર એ નહીં બતાવશું, ડાયરેક્ટ અહીંયા આપણે બતાવશું એ. બરાબર. હવે એ પરથી લંબ ડ્રો કરશું આપણે. આ રેખા આપણે બનાવશું નહીં, આની પણ જરૂરત નથી, આની પણ જરૂર નથી અને આની પણ નહીં. ત્યારે વર્ગમૂળ 3 શોધવાના હોય ત્યારે. વર્ગમૂળ 2 શોધ્યા પછી આપણે આને એ બિંદુ આપી દેશું. બરાબર છે. ચાલો હવે એના પરથી આપણે પાછો શું કરશું? લંબ ડ્રો કરશું. એના પરથી શું ડ્રો કરશું? લંબ. ચાલો તો લંબ કઈ રીતે ડ્રો થાય મેં અત્યારે તમને કીધું, પણ અહીંયા હવે આપણને ક્લિયર સમજમાં નહીં આવશે. આવી રીતે ડ્રો કરવા જશો ને લંબ તમને ક્લિયર સમજમાં નહીં આવે. ખાલી મેં તમને કીધેલું એ પ્રમાણે અંદાજો લગાવવા પડશે કે આ સીધી લાઈન થશે. બરાબર છે. સ્કેલ થોડી નાની કરી દઉં. બરાબર. આ મારી 90 એંગલ દેખાય છે. તો હવે આને અહીંયાથી હું 1 એકમ લઈ લઈશ. કેટલા એકમ? એ બી કેટલો બનાવવાનો છે? 1 એકમ. તો અહીંયા એ બી આપણે બનાવી નાખશું. કેટલા એકમનો? 1 એકમનો બનાવી દઈશ. બરાબર છે. આ જે બિંદુ જે છે એને નામ આપીશું કયું બિંદુ? તો અહીંયા થઈ જશે હવે આપણું બી. હવે કોને જોઈન્ટ કરશું? ઓ અને બી ને જોઈન્ટ કરી નાખશું. કોને જોઈન્ટ કરશું? ઓ અને બી ને. બરાબર છે. આ રીતે હું ઓ અને બી ને જોઈન્ટ કરી દઈશ. બરાબર. આ જે વર્ગમૂળ મળશે એ થશે આપણું વર્ગમૂળ 3. બરાબર. વર્ગમૂળના ઉપર જ ત્રિકોણ બનાવતા જશું. આ જે પ્રક્રિયા થાય ને એને કહેવાય કુંતલ. શું કહેવાશે એને? કુંતલ. આ થશે વર્ગમૂળનું કુંતલ. બરાબર છે. આ રીતે પણ આપણે શોધી શકીએ. ચાલો તો હવે આપણે અણીવાળો ભાગ મૂકશું ઓ પર અને પેન્સિલ વાળો ભાગ જે છે એ આપણે લઈ જશું ક્યાં? બી પર. કોના પર આગળ લઈ જશું? બી પર લઈ જશું. બરાબર. અને અહીંયાથી આપણે ચાપ ડ્રો કરશું આ રીતે. બરાબર છે. આ રીતે ચાપ ડ્રો કરશું. બરાબર. તો એ ચાપ જે છે એ આપણું જે બિંદુ આપણે સી આપેલું હતું ને એ જ જગ્યા પર મળશે. ક્યાં મળશે? આપણે જે
સી આપેલું હતું એ જ બિંદુ આગળ મળે છે, પરંતુ અહીંયા મારું માર્કિંગ જે છે થોડું ઘણું પ્લસ માઇનસ થાય છે. જો માર્કિંગ તમારું એક્યુરેટ હશે ને તો આ બંને બિંદુ સેમ બિંદુ આગળ ભેગા થશે. બરાબર, તો આ રીતે આપણે વર્ગમૂળ 3 શોધી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમને આશા જ રાખું છું કે તમને ક્લિયર થઈ ગયું હશે કે આ બે મેથડથી આપણે ડ્રો કરી શકીએ. બરાબર છે, એકવાર આપણે શું કરશું, વર્ગમૂળ 2 શોધ્યા પછી આ પ્રક્રિયા થશે. બરાબર, ચાલો હવે આપણે આગળ જઈએ. તો એના આગળનો પોઈન્ટ શું છે ચાલો તે સમજીએ. એના પછીનો પ્રશ્ન છે સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 એનો કયો પ્રશ્ન છે? તો નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. સાચું છે કે ખોટું તે શોધવાનું છે. બરાબર, પ્રશ્ન શાના માટે છે એકવાર વાંચું છું. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. આ તો સંખ્યાઓ વિશેની વાત થાય છે. જ્યારે પણ ખરા ખોટા પ્રશ્ન હોય અને સંખ્યાઓ વિશે માહિતી જો આપણે આપવાની હોય તો આપણી જે મેથડ છે એ યાદ કરી લેવાની. સૌથી પહેલો જે સિમ્બોલ આવશે કેપિટલ એન, એના પછીનો સિમ્બોલ આવશે ડબલ્યુ, એના પછીનો સિમ્બોલ આવશે ઝેડ, એના પછી ક્યુ અને એના પછી આપી દેવાનું આર. આ 5 જે આપણી લાઈન જે છે 5 અક્ષરને યાદ કરી લો, 5 નંબરને યાદ કરી લેશું. એન સૌથી પહેલા આવે છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. એના પછી ડબલ્યુ, એના પછી ઝેડ, ક્યુ અને આર. એન થી આર તરફ જવાની વાત થાય તો એ સ્ટેટમેન્ટ સાચું. મેં એરો પાડ્યો છે એટલે તે સાચો થશે. યાદ રાખજો, જે એરો બનાવશું ને તે સાઈડે જવાની વાત હશે તો સાચું. ઊંધી પ્રક્રિયા કરવાની વાત કીધી ને એટલે સમજી લેવાનું આ સ્ટેટમેન્ટ ખોટું થશે. તો શું કીધેલું છે જુઓ, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જોવાનું છે અને કારણ આપવાનું છે. સાચું હોય તો કારણ આપવાની જરૂર નથી કે બધી સંખ્યા પહેલામાં આવી જશે. ખોટું હોય તો કારણ આપશું. કઈ રીતે તે જોઈએ. ચાલો પહેલા પ્રશ્ન આપણે જવાબ નંબર. દરેક અસમય સંખ્યા, અસમય સંખ્યા એટલે આઈ, અસમય સંખ્યા એટલે આઈ, સમય સંખ્યા એટલે ક્યુ થાય, અસમય સંખ્યા એટલે આઈ. એ વાસ્તવિક સંખ્યા છે. એ કઈ સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા સૌથી મોટામાં મોટી, તો આઈ કેપિટલ આર માં આવી જશે કે નહીં? તો હા આવી જશે. આપણે લખશું હા આપેલ વિધાન કેવું છે? સત્ય છે. કેમ સત્ય છે? કારણ કે આઈ જે છે ની બધી સંખ્યા કેપિટલ આર માં શું થાય છે? સમાય જાય છે. એટલા માટે આ સ્ટેટમેન્ટ કેવું થઈ જશે? તો સાચું થશે. બરાબર છે, ચાલો હવે આપણે આગળ જઈએ. તો એના પછી સેકન્ડ પ્રશ્ન, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે. બરાબર, તો જવાબ નંબર 2 આપણે જોઈએ તો આનો જવાબ આપવા માટે આપણે થોડું વિચારવા પડશે, થોડું સમજીને જવાબ આપવા પડશે. ઉતાવળ કરવાની નથી. પ્રશ્નને પહેલા સમજીએ. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એટલે દરેકે દરેક બિંદુની વાત થાય છે. કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે, કોઈ પ્રાકૃતિક સંખ્યા આપણે લઈ લેશું તેના વિશે. બરાબર, વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે. વર્ગમૂળ એમ માં જ મળે છે એવું કીધેલું છે. બરાબર, તો આપણે વિચારીએ એકનું વર્ગમૂળ શું નીકળે? એકનું વર્ગમૂળ પાછું એક નીકળે છે, વર્ગમૂળમાં રહેતું નથી. 2 ના માટે વિચારે તો વર્ગમૂળ 2, વર્ગમૂળ 2 જ રહેશે. 3 ના માટે વિચારીએ તો 3 એ પ્રાકૃતિક સંખ્યા છે અને એને આપણે વર્ગમૂળ આપશું તો વર્ગમૂળ 3 જ રહેશે. એવું કીધેલું છે કે તે જ સંખ્યા બની જાય. પણ 4 આપશું તો વર્ગમૂળ 4, વર્ગમૂળ 4 નું વર્ગમૂળ નીકળી જાય છે. કેટલું થઈ જાય છે? 2. બરાબર, એકના માટે લખ્યો તમે કન્ફ્યુઝન થાય તો આપણે ઈઝી, જે આપણને ખબર છે કે 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. તો આ સ્ટેટમેન્ટ સાચું થશે કે ખોટું? ખોટું થશે. આપણે શું લખશું? આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કેમ? કારણ કે 4 જે છે એ શામાં આવે છે? કેપિટલ એન. આને કહેશું આપણે બિલોંગ્સ ટુ. ને શું કહેશું? બિલોંગ્સ ટુ. બરાબર, અત્યારે તમને નહીં આવશે તો આપણે શું લખશું? ચાલો આપણે લખશું 4 એ પ્રાકૃતિક સંખ્યા છે. પરંતુ
વર્ગમૂળ 4 અહીંયા લખીશ વર્ગમૂળ 4 બરાબર શું બની જાય છે 2, જે વર્ગમૂળ m રહેતી નથી એટલા માટે આ સ્ટેટમેન્ટ ખોટું થશે. બરાબર છે. બીજો પ્રશ્ન, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા એટલે r, અસમય સંખ્યા એટલે i. કઈ બાજુ પ્રક્રિયા કરવાની વાત કરી? મોટામાંથી એ નાનું બની જાય છે એવું કહે છે. પોસિબલ છે? નથી. આપણે લખી નાખશું જવાબ નંબર 3. શું લખશું? આપેલ વિધાન કેવું થશે? ખોટું થશે. કેમ ખોટું? તો આપણે બતાવી દેવાનું. કારણ કે સૌથી ઈઝી જે સંખ્યા આર માં છે પણ આઈ માં આવતી નથી એવી સંખ્યા પકડી લો. સૌથી ઈઝી સંખ્યા કઈ? 0 પકડી લીધી આપણે. 0 એ આર માં છે પરંતુ કેપિટલ આઈ માં નથી, માટે આ સ્ટેટમેન્ટ કેવું થઈ જશે? ખોટું થશે. માટે આ સ્ટેટમેન્ટ કેવું થશે? ખોટું થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. એના પછીનો પ્રશ્ન ચાલો ઝડપથી. ચાલો, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? બરાબર, આ પ્રશ્ન પણ ઈઝી છે, જે આપણે સમજીએ એવી રીતે જ. શું દરેક ધન પૂર્ણાંક એટલે કઈ સંખ્યા? પ્લસ બધી સંખ્યાઓ, પ્લસ વાળી બધી જ સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા નેગેટિવ પણ આવે, પોઝિટિવ પણ આવે, પણ આપણે કઈ કીધેલી છે? ધન કીધેલી છે, એટલે પોઝિટિવ સંખ્યા જ આપણે લેવાની છે. પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય મળે એટલે અત્યારે જ આપણે જોઈ ગયા, અત્યારે જ સમજાઈ ગયો. વર્ગમૂળ એમ થવા જોઈએ. બરાબર, પણ 4 નું વર્ગમૂળ શું નીકળે? 2 નીકળે છે. એ પોસિબલ નથી. એટલા માટે આ સ્ટેટમેન્ટ કેવું થશે? જો હા, જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ શું મળે? સમય મળે. આગળ જ લખી નાખ્યા, બસ એ જ લખી નાખશું. આપણે શું કરશું? જો આપણે લખી નાખીએ જવાબ નંબર 2. શું દરેક પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? તો આપણે લખીશું ના. દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમય સંખ્યા હોતી નથી. તો તેને કીધેલું છે કે કારણ આપો. બરાબર, એવી એક ઉદાહરણ આપો. બરાબર, 4 નું વર્ગમૂળ 4 બરાબર 2, જે કઈ સંખ્યા? સમય સંખ્યા મળે છે. એટલા માટે આ સ્ટેટમેન્ટ આપણું કેવું આપ્યું? આપણે આ સ્ટેટમેન્ટ ખોટું થશે એવું આપણે કહી દીધું. આટલું ઈઝી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને મારી મેથડ પસંદ આવતી હોય તો લાઇક્સ આપજો, બને એટલું શેર કરજો, અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, અને બેલ આઇકનને ચોક્કસથી વગાડી દેજો. બરાબર, નેક્સ્ટ પ્રશ્ન. ચાલો, એના પછીનો પ્રશ્ન છે વર્ગમૂળ 5. વર્ગમૂળ 5 જે છે એ આપણે કઈ રીતે શોધશું? તો અત્યારે આપણે જોઈ ગયા એમ જવાબ કઈ રીતે લખશું? તો આપણે યાદ કરીએ તો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? 1 નો વર્ગ કેટલો થાય છે? 1. 2 નો વર્ગ થાય છે 4. 3 નો વર્ગ થાય છે 9. તો પૂર્ણ વર્ગ સંખ્યા આપણે વિચારીએ તો કઈ કઈ છે? 1, 4 અને 9. 5 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યાના સરવાળા તરીકે શોધી શકાય કે નહીં? શોધી શકાય છે. કઈ સંખ્યાઓ? તો આપણે લઈ લેશું. એક તો છે 4 અને બીજી છે 1. જે મોટી સંખ્યા હોય તે આપણે આ રીતે આગળ લખી. બરાબર, 4 કોનો વર્ગ થાય? ચાલો લખાવી દો. 4 વર્ગ થશે 2 નો, અને 1 કોનો વર્ગ થશે? તો 1 નો. એનો મતલબ શું થયો? આ તો એકદમ ઈઝી થઈ ગયું. શું? આ થઈ ગયું આપણું OA. OA નું માપ આપણે કેટલું લેશું? OA નું માપ રાખશું આપણે 2 એકમ, અને AB નું માપ આપણે કેટલું લેશું? AB નું માપ રાખશું આપણે 1 એકમ. ચાલો, તો આ એટલું ઈઝી થઈ ગયું. હવે આપણને ખબર પડી ગઈ શું માટે OA કેટલો લેશું આપણે? 2 એકમ, અને AB જે છે એ કેટલું લઈ લેશું આપણે? 1 એકમ. બરાબર, આ AB થઈ ગયો.
આ થઈ જશે OA. બરાબર, ચાલો તો સંખ્યા રેખા આપણે ડ્રો કરી નાખીએ. ચાલો ઝડપથી. ચાલો માપ આપણે જોઈ લઈએ. અહીંયા આવશે આપણો -1, આ થશે 0, આ થશે 1, આ થશે ઓકે. તો આપણે એક કામ કરીએ, અહીંયા જે છે ને એને આપણે -1 બતાવી દઈએ. બરાબર છે, -1, 0, 1, 2 અને 3. તો O થી આ આપણો O છે, કેપિટલ O થી A સુધીનું માપ કેટલું લેવાનું છે? 2 એકમ. તો આ 2 એકમ પર હું લાઈન પાડીશ અને અહીંયા લખી નાખીશ આ અંતર થયું A. અહીંયાથી અહીંયા સુધીનું અંતર થઈ ગયું 2 એકમ થઈ ગયું. હવે આપણે A થી B નું આપણે માપ શોધવાનું છે. સ્કેલ નાની કરી નાખીએ, લંબ કરી નાખીએ. ચાલો રેડી. અહીંયા આપણે મૂકી દઈશું, મેં તમને કીધેલું જ છે, આડી લાઈન સાથે આની જે લાઈન છે એ કમ્પેર કરી લો અને એને પણ 1 એકમ આપણે લંબાવી દેશું, કારણ કે A થી B નું માપ કેટલું લેવાનું છે? 1 એકમ. આપણે ડ્રો કરી નાખ્યું. એને નામ આપી દેશું કેટલું? એને નામ આપી દેશું આપણે B. બરાબર છે, ચાલો આ કાઢી નાખીએ. હવે શું કરવાનું? તો O અને B ને જોઈન્ટ કરી દેશું. એના પછીની પ્રક્રિયા, O અને B ને જોઈન્ટ કરી દો. ચાલો સ્કેલને થોડી મોટી કરી નાખીએ. ચાલો ઝડપથી. મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે આ બંનેને જોઈન્ટ કરી નાખશું. ચાલો એ કરી નાખીએ છીએ. બરાબર, O અને B ને જોઈન્ટ કરી નાખી. જોઈન્ટ કરી નાખ્યા પછીનો સ્ટેપ આપણે શું હવે લઈ લેશું? આપણે પરિકર. આ જે માપ થયું આ 1 એકમ છે, આ 2 એકમ. 2 નો વર્ગ થાય છે 4, 1 નો વર્ગ થાય છે 1. 4 અને 1 કેટલા થયા? 5. એટલે આ રકમ બની ગઈ આપણે વર્ગમૂળમાં 5. એને આપણે ચાપ લેશું, એટલા માપની ત્રિજ્યા લેશું, ચાપ લેશું અને સંખ્યા રેખા પર જ્યાં ટચ થશે તે બિંદુનું કેન્દ્રથી અંતર થશે વર્ગમૂળમાં 5. તો આ રીતે આપણે શોધવાનું છે. ચાલો તો આપણે હવે પરિકર લઈ લેશું. પરિકરનો અણીવાળો ભાગ આપણે મૂકી દેશું ઉપર અને પેન્સિલ વાળો ભાગ જે છે એને લઈ જશું આપણે ક્યાં? એને લઈ જશું આપણે B ના પાસે. કોની પાસે? B ના પાસે. બરાબર છે, ચાલો આ આપણે B પર આવી ગયું. હવે આપણે ચાપ ડ્રો કરી નાખીએ. એ ચાપ જે બિંદુ આગળ ભેગું થયું, અહીંયા ભેગું થયું. બરાબર છે, આ જે બિંદુ મળ્યું એ બિંદુને આપણે કહેશું, આ બિંદુ જે છે એ થઈ ગયો આપણો કયો? C. તો O થી લઈને C સુધીનું જે આ અંતર જે છે એ થશે આપણું વર્ગમૂળમાં 5. તો વર્ગમૂળ 5 આપણે આ રીતે શોધવાનું છે. એકદમ ઈઝી છે. વિદ્યાર્થી મિત્રો, તમને જો મારી મેથડ પસંદ આવી હોય તો લાઇક્સ આપજો, કમેન્ટ કરજો કે આ મેથડમાં તમને કંઈ કન્ફ્યુઝન થયું હોય તો, અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. આવી મજેદાર જે વિડીયો જે છે, મજેદાર મેથડ જે છે ગણિત નેહલ સરની, એ આપણે લઈને આવતા રહેવાના છે. બરાબર, આપણી સાથે બનેલા રહેજો. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો હવે તમારે શું કરવાનું? આજનું હોમવર્ક સાંભળી લો. બરાબર, હોમવર્ક સમજાવી દઉં છું. વર્ગમૂળ 6 શોધવાનું છે. વર્ગમૂળ 7, વર્ગમૂળ 8, વર્ગમૂળ 10, 11, 12, 13, 14, 15. આ પ્રશ્ન જો પરીક્ષામાં આવે તો આપણે શું કરવાનું? કરવાનું કઈ નહીં. નેહલ સરે શું કીધેલું ભાઈ? નેહલ સરે કીધેલું કે એવી બે સંખ્યાઓ લઈ લો જેમનો પૂર્ણ વર્ગ કરતા સરવાળો કરતા આપણી જવાબ આવી જાય. બરાબર, તો હું 5 નો પહેલા આપણે કરશું, 6 નો કરશું. 5 સુધી તો આપણે કરી જ ગયા છે. 2 આપણને ખબર પડી ગઈ, 3 ખબર પડી ગઈ, 5 ખબર પડી ગઈ. 6 જો પૂછાય તો આપણે શું કરશું? 6 એ કોનો સરવાળાથી મળે તે વિચારો. તો 6 જે છે ને એ આપણે પૂર્ણ વર્ગ સંખ્યા આપણે પહેલા અહીંયા લખી નાખું છું એટલે તમને ક્લિયર થઈ જાય. પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ છે? પૂર્ણ વર્ગ સંખ્યા આપણે લઈએ તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ તો 4, 3 નો વર્ગ તો 9, 4 નો વર્ગ 16. બરાબર, 4 ના વર્ગ સુધી જ હું રાખું છું. 4 ના વર્ગ પછી આગળ આવે છે 17. બરાબર, ચાલો 17 અહીંયા હું ઉમેરી દઉં છું. એક વર્ગમૂળ 17 પણ શોધી નાખું. ચાલો, તો આવા કોઈ પ્રશ્ન આવી જાય તો આપણે શું કરશું એ જોજો. અહીંયા પહેલા સમજાવું છું વર્ગમૂળ 6 માટે. તો વર્ગમૂળ 6 આવે તો આપણે શું કરશું? તો વર્ગમૂળ 6 કોના સરવાળાથી મળે? તો 4. લખી નાખશું. 4 + 2 થાય છે.
4 વત્તા શું થાય છે 2, બરાબર. હવે આ 2 કોનો વર્ગ થાય છે તો આપણને ખબર છે 4 કોનો વર્ગ થાય છે તો 2 નો વર્ગ, અને આ 2 કોનો તો વર્ગમૂળ 2 નો વર્ગ. એનો મતલબ 6 શોધવા માટે વર્ગમૂળ 2 પહેલા શોધી નાખવાનું, પછી એનો ચાપ જ્યાં ભેગો થાય ત્યાં આપણે કેટલા એકમ લેશું 2 એકમનો લંબ ડ્રો કરશું, અને બંનેને જોઈન્ટ કરતા જે ચાપ મળશે એટલા ચાપનું આપણે જ્યાં ભેગું થશે તે થશે આપણું બિંદુ. કયું? સી બિંદુ. બરાબર છે. ચાલો, આ તો મેં સંખ્યા બતાવી કોની? વર્ગમૂળ 6 ની. હવે આપણે લખશું વર્ગમૂળ 7. વર્ગમૂળ 7 માટે આપણે શું કરી શકીએ? તો વર્ગમૂળ 7 જે છે એના અંદર પણ આપણે જોઈએ તો એના અંદર આપણે આનો ઉપયોગ કરાય. કોનો? 4 વત્તા 3. 4 વત્તા 3. 4 કોનો વર્ગ થશે? 4 થશે આપણો 2 નો વર્ગ, અને આ થશે વર્ગમૂળ 3 નો વર્ગ થશે. તો અહીંયા વર્ગમૂળ 2 શોધ્યા પછી વર્ગમૂળ 3 શોધવાનો, પછી તમારે આ પ્રક્રિયા કરવાની, તો તમારો વર્ગમૂળ 7 મળી જશે. બરાબર. એના આગળ જઈએ વર્ગમૂળ 8. તો વર્ગમૂળ 8 માટે તમે શું કરશો? તો તમે વિચારશો સર વર્ગમૂળ 8 માટે શું કરશું? અહીંયા લખશું વર્ગમૂળ 4. ના, જોઈ લો, બંને પૂર્ણ વર્ગ સંખ્યા થઈ જશે. કઈ? 4 વત્તા 4. 4 વત્તા 4. 4 કોનો વર્ગ? 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, એટલે બંને ઓ થી એ નું માપ ને એ થી બી નું માપ, બંને માપ કેટલા રાખવાના? 2 2 રાખશું. એ થઈ જશે આપણે વર્ગમૂળમાં 8. ચાલો, વર્ગમૂળ 10 પૂછાશે તો ઈઝી. વર્ગમૂળ 10 તો ઈઝી થઈ ગયું. કેમ ઈઝી? જુઓ, પૂર્ણ વર્ગ લઈ લો 9. 9 ના નજીકની સંખ્યા છે તો પહેલી સંખ્યા લેશું 9. 9 માં કેટલા ઉમેરશું? 1. થઈ ગઈ જવાબ. 9 કોનો વર્ગ છે? 3 નો. 9 કોનો વર્ગ છે? 3 નો વર્ગ. 1 કોનો વર્ગ છે? 1 નો વર્ગ. ચાલો, તો વર્ગમૂળ 10 તો એકદમ ઈઝી થઈ ગઈ. સમજમાં આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જઈએ. જો 11 પૂછાય તો વર્ગમૂળ 11 કોનો વર્ગ થાય તે આપણે વિચારીએ. તો એના નજીકની સંખ્યા તો 9 જ છે, એટલે પહેલા તો આપણે લખી નાખશું 9, અને એમાં કેટલા ઉમેરવા પડશે? તો 2. ચાલો, તો અહીંયા કઈ કઈ સંખ્યા આવશે? વર્ગમૂળ 3, સોરી 3 નો વર્ગ વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ. અહીંયા વર્ગમૂળ 2 ની જરૂર પડશે. બરાબર છે. 12 હોય તો, ચાલો 12 હોય તો આપણે શું કરશું? સેમ પ્રક્રિયા. 12 હોય તો આપણે શું કરી શકીએ? 12 હોય તો આપણે શું કરી શકીએ? 12 હોય તો આપણે શું કરી શકીએ? 9 તો આવશે જ. 9 તો આવશે જ. બરાબર છે. 9 માં કેટલા ઉમેરવા પડે? 3. બરાબર છે. 9 માં 3 ઉમેરવા પડે. 9 કોનો વર્ગ થાય? ચાલો, તો 9 આપણો વર્ગ થશે 3 નો વર્ગ, અને અહીંયા થશે વર્ગમૂળ 3 નો વર્ગ. વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 કઈ રીતે શોધાય? આપણને ક્લિયર જ છે. જે વર્ગમૂળ વાળી સંખ્યા છે એ પહેલા શોધી નાખવાની, પછી એના લંબમાં આગળની રકમની જે માપ છે એટલો માપનો આપણે લંબ ડ્રો કરવાનો, અને પછી એ બંનેને જોઈન્ટ કરતા જે ચાપ મળશે તે ચાપ થશે આપણો ફાઇનલ ચાપ. બરાબર છે. ચાલો, તો વર્ગમૂળ 12 થઈ ગઈ. વર્ગમૂળ 13 એકદમ ઈઝી થઈ જશે. કેમ ઈઝી? જુઓ, વર્ગમૂળ 13 જે છે એ આપણને 9 અને 4 ના સરવાળાથી મળે. 9 કોનો વર્ગ? 3 નો વર્ગ. 4 કોનો વર્ગ? 2 નો. એકદમ ઈઝી થઈ ગયો. બરાબર છે. ચાલો, વર્ગમૂળ 14. વર્ગમૂળ 14 જે છે, વર્ગમૂળ 14 જે છે એ શોધવા માટે તમારે થોડું વિચારવા પડે. કેમ? તો 9 અને 4 થશે તો 13 થયા. 9 અને 5 કરશું, બરાબર, તો એ પોસિબલ થશે. 9 અને 5 એટલે આપણે વર્ગમૂળ 5 અહીંયા શોધવા પડશે. વર્ગમૂળ 5 કઈ રીતે શોધાય? તો 4 વત્તા 1 પહેલા કરી નાખો, એનો ચાપ જ્યાં ભેગો થયો તે થઈ ગયો વર્ગમૂળ 5. પછી તમારે આ લેવા પડશે. બરાબર છે. ચાલો, એના પછી 15 વાળો આપણે કઈ રીતે પોસિબલ થશે? વર્ગમૂળ 15. વર્ગમૂળ 15 માં શું કરવા પડશે? વર્ગમૂળ 15 માં આપણે વર્ગમૂળ 6 શોધવા પડશે. 9 વત્તા 6. 9 વત્તા 6 વર્ગમૂળ 6 શોધવા પડશે પહેલા. પછી તમારથી 3 એકમનો માપ લેશું, અને પછી તમે ચાપ ડ્રો કરશો તો તમને મળી જશે. એના પછી 17 આપ્યો. 17 પણ પૂછાયેલો છે પરીક્ષામાં. તો 17 કઈ રીતે શોધાય? 17 કઈ રીતે શોધાય? 17 શોધવાનું ઈઝી છે. વર્ગમૂળમાં 16 વત્તા 1. 16 કોનો વર્ગ? 4, અને 1 કોનો વર્ગ? 1. બરાબર. આ જે મેં તમને સમજાવ્યું છે એ તમે ટ્રાય કરી જોજો વિદ્યાર્થી મિત્રો. આવા પ્રશ્ન પૂછી શકાય છે. જો કરેલી હશે પ્રેક્ટિસ તો તમે ઇઝીલી કરી શકશો. બધાની મેં સંખ્યા શોધી નાખી છે. તમારે ફક્ત ઓ થી એ નું માપ કેટલું રાખવાનું છે, એ થી બી નું માપ કેટલું રાખવાનું છે એ સમજવાનું છે. એક વસ્તુ યાદ રાખજો, જેમાં વર્ગમૂળ વાળી રકમ આવે છે તે તમારે ઓએ ગણવાની છે, તે પહેલા શોધવાની છે. બરાબર. પછી બાકી બચેલી રકમને તમારે લંબમાં લેવાની છે. બરાબર. તો આ હતી આપણી આજની મેથડ. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આજની મેથડ
આજનો વિડીયો વ્યવસ્થિત સમજમાં આવ્યો હશે. લાસ્ટ સુધી જો બનેલા રહો તો થેન્ક યુ વેરી મચ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણી આ મેથડ જે છે એ બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચાડો, જેથી કરીને એ લોકો પણ આપણો આ લાભ લઈ શકે. થેન્ક યુ વેરી મચ.